બોટાદમાં પોલીસ પર પથ્થરમારા મુદ્દે કાર્યવાહી થઈ છે। આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે। પ્રવીણ ડામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ થઈ છે। હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળી અંગે પણ ગુનો દાખલ થયો છે। સમગ્ર કેસમાં અનેક લોકોની ધરપકડ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો બોટાદના હળદર ગામે જે રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને ગઈકાલે પોલીસની ગાડી છે તેના પર પથ્થરમારો કર્યો હતો, ગાડી પલટી દીધી હતી અને ત્યારબાદ હવે જે વિગતો સામે આવી રહી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ થઈ છે। પ્રવીણ ડામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ થઈ છે। હળદર ગામ છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બોટાદના હળદર ગામમાં ભારે બવાલ બાદ આજે અચંપાભરી શાંતિ છે। ગઈકાલે આપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, પોલીસના વાહન પર પથ્થરમારો થયો હતો। આજે હળદર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। એસપી સહિતના અધિકારીઓ હળદર ગામમાં હાજર છે। રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ પણ હળદર ગામ પહોંચ્યા હતા। તો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે હળદર ગામ અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનો ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આપ જુઓ, રેન્જ આઈજી નિલેશ જાજડિયા પણ હળદર ગામ પહોંચ્યા છે। સીધા જશું અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, ગઈકાલે જે પ્રકારની પરિસ્થિતિ હળદર ગામે જોવા મળી હતી, પથ્થરમારાના દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમને અટકાવવામાં પણ આવ્યા હતા। હાલ કેવી સ્થિતિ છે? પોલીસનો બંદોબસ્ત કેવો ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે? બિલકુલ દીક્ષિતા, ગઈકાલની જે ઘટના છે તે બાદ આજની વાત કરીએ તો ગામમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે, પરંતુ તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ગામની અંદર અને જે માર્કેટ યાર્ડ છે ત્યાં ખૂબ જ મોટો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલમાં પણ પોલીસના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, ગઈકાલના બનાવ સંબંધી તમામ તેમની જે આગળની તપાસ ચાલી રહી છે તેના માટેની જરૂરી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે। આપ જોઈ શકો છો, હાલમાં જે અધિકારીઓ છે તે પોતાના સાથી કર્મચારીઓ સાથે અહીંયા ઉપસ્થિત છે અને ઘટના સંબંધી તપાસ અંતર્ગત જે પંચનામાની જે પ્રક્રિયા કરવાની હોય છે તે ચાલી રહી છે। એટલે ગામમાં સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપીની સશસ્ત્ર ટુકડી પણ અહીંયા ઉપસ્થિત છે અને ફક્ત ગામની અંદર નહીં, આસપાસના તમામ વિસ્તારોમાં એટલે સંપૂર્ણ શાંતિનો માહોલ છે। બીજી તરફ ગઈકાલના જે દ્રશ્યો હતા તેના પુરાવા આજે હજી પણ જોવા મળી રહ્યા છે। જે તોડફોડ થઈ હતી, પોલીસના વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, નીચેની તરફ જે કાચના ટુકડા છે વેરવિખેર થયેલા છે તે હજી જોવા મળી રહ્યા છે। એટલે સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગામની આસપાસમાં હજી ગોઠવાયેલો છે અને જે પ્રમાણે પોલીસે 85 લોકો સામે ગુનો નોંધ્યો છે, ખાસ કરીને રાયોટિંગ છે, ષડયંત્ર છે અને જે ગેરકાયદેસર મંડળી રચવાનો ગુનો છે। એટલે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમની સામે નામજોગ ફરિયાદ થઈ છે અને હાલ આ તમામ લોકોની શોધખોળ કરી તેમને ઝડપી પાડવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। એટલે આગામી કેટલાક દિવસોમાં ધરપકડનો મોટો દોર શરૂ થશે અને આ મામલો રાજકીય રીતે પણ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને તો બગોદરા પહેલાં જ રોકી દેવાનો પ્રયત્ન થયો હતો, રોકી પણ દેવાયા હતા અને તે બાદ અન્ય જે કાર્યકરો આગેવાનો હતા તેમની સામે હવે ધરપકડની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। એટલે હાલ પોલીસ અધિકારીઓ છે પોતાની તપાસ આગળ વધી રહ્યા છે, પરંતુ ગામમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે। દીક્ષિતા, બિલકુલથી કેટલા દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે? કારણ કે આજે સમગ્ર બાબત છે કે ખેડૂતો સતત તેનો વિરોધ કરી રહ્યા છે ને આગામી સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે, તો ક્યાં સુધી પોલીસનો બંદોબસ્ત આ હળદર ગામ ખાતે રહેશે? દીક્ષિતા, પરિસ્થિતિ અને સંજોગો મુજબ પોલીસ બંદોબસ્ત રાખવા અને ઉઠાવ અંગેનો નિર્ણય કરતી હોય છે। એટલે ગઈકાલની ઘટના બાદ આજે દેખીતી સંપૂર્ણ શાંતિ છે, કોઈ જ અનિચ્છનીય બનાવ બન્યો નથી। એટલે પોલીસની જે સ્થાનિક લેવલની જે ટીમ હોય છે, આઈબી પણ સતત સક્રિય હોય છે, એટલે તે પરિસ્થિતિનો તો તાગ મેળવતી હોય છે અને ગણતરીના દિવસોમાં જ્યારે દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે તો લોકો સુરક્ષિત રીતે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટેના પણ પોલીસના પૂરતા પ્રયત્નો રહેશે। એટલે પરિસ્થિતિ સંપૂર્ણ થાળે છે અને કદાચ એકાદ બે દિવસમાં ગામમાંથી આ બંદોબસ્ત હટાવી પણ લેવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના જોવાઈ રહી છે। બિલકુલ, આભાર અર્પણ, આપની પાસેથી વિગતો લેતા રહીશું। તો હળદર ગામના દ્રશ્યો મેં આપને બતાવ્યા છે। ગઈકાલે જે પ્રકારની પરિસ્થિતિને જે વિરોધ થયો હતો પથ્થરમારોને, ત્યાર પછી હવે આજે અજંપાભરી શાંતિ છે। એસપી અને રેન્જ આઈજીની સીધી નજર હળદર ગામ પર છે અને તેઓ ત્યાં પહોંચ્યા છે।